બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હરિ કૃષ્ણ મહારાજની જય. વાલા ભક્તો, શ્રી સ્વામિનારાયણ મંદિર વરિયાવ સર્વોપરી ધામમાં બિરાજમાન આપણા વાલા વાલા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન, પૂજ્ય સંતો, અને આજે આ એક ખૂબ માંગલિક પ્રસંગ જે આપણા દિનેશભાઈ શામજીભાઈ તેજાણી સાડાવાળા એમના ચિરંજીવી તિલકના લગ્ન પ્રસંગે સરસ મજાની આ રવિ સભા અને સત્સંગ સભાનું આયોજન, અને વળી આજે રાત્રે ભક્તિ સંધ્યા સરસ મજાનું આયોજન થવાનું છે. એવા પ્રસંગે ઉપસ્થિત તમામ આપ સર્વે વાલા ભક્તજનો, અમારે ખાસ આજના આ સભાના યજમાન દિનેશભાઈ, એમના ભાઈ મોટાભાઈ ડુંગરશીભાઈ, ગણેશભાઈ, મુકેશભાઈ, અમારે મુખી દાદા, તેમજ તમામ બધા એમના પરિવારજનો, સંબંધીજનો, અને ખાસ અમારે આજે જેમના હવે લગ્ન પ્રસંગો અને માંગલિક પ્રસંગોની શુભ શરૂઆત થઈ રહી છે એવા અમારો લાડલો તિલક. ખૂબ સરસ વાલા ભક્તો, એક વખત તાલી વજાવીને એમને આશીર્વાદ આપો. પૂજ્ય અભ્યાસ સ્વરૂપ સ્વામી હમણાં ચાલુ સભામાં વાત કરી કે દિનેશભાઈ એમના આખા પરિવારને, તિલકને એવી ભાવના કે અમારા માટે આ એક શુભ પ્રસંગ, માંગલિક પ્રસંગ છે, તો એ નિમિત્તે પહેલાં ભગવાન અને સંતોને જમાડવા છે. તો સ્વામીએ વાત કરી એમ અમે એમના ઘેરે જઈને ઠાકોરજીનો થાળ કરી અને ત્યાં ઠાકોરજીને ધરાવ્યો, સંતોને જમાડ્યા, બધા ભક્તોને જમાડ્યા. અને પછી પાછું દિનેશભાઈ કે અમારા પ્રસંગ શરૂ થતાં પહેલાં રવિ સભા આવે ત્યારે બધા જ વાલા ભગવાનના ભક્તોને પણ જમાડવા છે. તો આજે આ પ્રસંગે સરસ મજાનું આયોજન કર્યું. આ બધું જ્યારે આયોજન વિચારાતું હતું ત્યારે દિનેશભાઈએ બધા હરિભક્તોને કે તમે થોડું વિચારી લો કે આપણે શું રાખી શકાય. એટલે હરિભક્તોએ થોડું વિચારીને લિસ્ટ કર્યું. પછી એમાં અમુક મીઠાઈ, અડદિયો ને એવું બધું વિચાર્યું. પછી કે સ્વામી પણ આવું બધું કરશું તો બધું બિલ જરા ઉપર જતું રહેશે, હરિભક્તોએ કીધું. મેં દિનેશભાઈને કીધું થોડુંક આમાં કંઈક હરિભક્તો એવું કહે કંઈક એવું એ સાઈડમાં એડ કરી. મને કે ભગવાનના ભક્તોથી વિશેષ શું છે સ્વામી, તમે એમાં કાંઈ કાપ ન મૂકતા, તમને લાગે એ સારામાં સારું જે કાંઈ લાગે એ કરજો. આવી એમની ઉદાર ભાવના છે. અને ભગવાનને, ભગવાનના સંતો ભક્તો પ્રત્યે એમને દિવ્યતા છે. અને આજે આ પ્રસંગે એમણે એ પણ કહ્યું કે સ્વામી અમે બીજું બધું ઓલું દરિયાકાંઠે, નદી કિનારે ને બધું પ્રી વેડિંગમાં જાય ને એવું અમે નથી કરવાનું. બસ અમારા માટે આ જ પ્રી વેડિંગ. આ કેટલી મોટી વાત છે એ કે અમારા ઘેરે આવીને સંતો જમે, ભગવાનના થાળ થાય, સંતોની પધરામણીઓ થાય. દિનેશભાઈ મને કીધું હતું અને તિલકે કીધું મને કે તમે થાળ કરીને ગયા પછી રોજ કોઈક એક સંતોનું મંડળ આવે, રોજ એક સંતોનું મંડળ ઘેરે આવે અને પધરામણીઓ થાય. અમારા માટે આ જ પ્રી વેડિંગ, અને એ જ અમે શૂટિંગ કરીને કે લગ્નના દિવસે બતાવવાના. અમારા માટે આ જ શુભ દિવસો છે. આ એક કેટલી ઊંચી સારી ભાવના અને સમજણ છે, આ સત્સંગની સમજણ છે. આવા પ્રસંગે પણ ભગવાનનો સંબંધ જાળવી રાખવો, ભગવાનને દિલમાં ધારી રાખવા અને ભગવાનને ભૂલવા નહીં, એ બહુ મોટી વાત છે. અને એવો સરસ આજનો આ પ્રસંગ, એ નિમિત્તે આ બધા ભક્તો, પૂજ્ય અભ્યાસ સ્વરૂપ સ્વામીએ સરસ મજાની કથા વાર્તા કરી અને પોષણ આપ્યું. વાલા ભક્તો, આજના પ્રસંગે અમારે તિલકભાઈના લગ્ન પ્રસંગે આ સભા છે, તો બે શબ્દો હું એવા કહીશ કે વાલા ભક્તો આપ બધા જ મોટાભાગના આમાં મેરેજ થઈ ગયેલા છે, અમારા યુવાનિયાઓ છે અને હજી કદાચ બાકી છે, અને તિલકભાઈના અમારે હવે ઘડીઓ વાગી રહી છે એટલે થવાના છે. પણ આજના પ્રસંગે એ હું બે શબ્દ કહીશ કે ખાસ સંસારમાં જ્યારે લગ્ન પ્રસંગ થાય, ભગવાનની સાક્ષીએ, અગ્નિનારાયણની સાક્ષીએ તમે બધા ફેરા ફર્યા હો છો, ત્યારે બધા ઘણા બધા તમે આમ પણ લીધા હોય છે, અને એ જાળવી રાખવા એ જવાબદારી તમારી છે. એમાં ખાસ કરીને તમારે ઘરમાં, પરિવારમાં, એમાંય બંને માણસને સંપ, એકતા અને આત્મીયતા
જાળવી રાખવું અને પ્રેમ એકાબીજીને અરસપરસ આપલે કરી અને પ્રેમમય વાતાવરણ બનાવવું એ બહુ જરૂરી છે. અત્યારના સમયમાં જે સંસારમાં, જે પરિવારમાં જ્યાં પ્રેમ પ્રધાન છે એ પરિવાર સુખી છે. ખાસ સમજવા જેવી વાત છે. ખાસ બધા ભક્તો આના પર ધ્યાન આપજો. પ્રેમ જ માણસને સુખી બનાવે છે અને પ્રેમ જ માણસને મહાન બનાવે છે. અને પ્રેમ એક એવી વસ્તુ છે કે દુશ્મનને પણ મિત્ર બનાવે છે. સમજાણું? પ્રેમ એવી ગજબની ચીજ. દ્વેષ કોઈને ગમતો નથી. હવે થાય કેવું કે આપણે સાથે તમે રહેતા હો એટલે કાંઈક નાની મોટી કાંઈક સમસ્યાઓ ઊભી થાય, થોડાક પ્રશ્નો ઊભા થાય, થોડા ખટરાક જેવું થાય, અને એ વખતે જે માણસ પહેલ કરે કે સામેથી પ્રેમ આપવાનો, એ માણસ જીતી જાય છે. સમજાણું? અમારા સંતોના વર્તમાનમાં પણ સ્વામિનારાયણ ભગવાને પ્રેમ અને નિર્માનીપણું, સરળપણું, સહજપણું પ્રધાનપણે કીધું છે. સમજાણું? અને તો જ ભગવાનના માર્ગે ભગવાનને પામી શકાય. જો એ માર્ગમાં પણ આટલી બધી પ્રેમની જરૂર પડતી હોય તો તમારો સંસારનો માર્ગ, એમાં પણ જો પ્રેમને પ્રધાન રાખીને જીવાય તો સંસારનું ગાડું એટલું બધું સ્મૂથ ચાલે, એની કોઈ વાત નહીં. નહીતર બખડ જંતર ચાલ્યા કરે. એટલે પ્રેમ જાળવી રાખો. અને એમાં એવી બાબત છે, ઘણી વખત સામેથી એવા કંઈક પ્રશ્ન આવે તમને એમ તો, પણ આમ કરે એટલે મારે આમ કહી જ દેવું પડે ને, આમ કરે એટલે મારે આવું કરવું જ પડે ને, મારે પછી આવા પગલાં લેવા જ પડે ને. ના, એમાં કાંઈક આપણા પ્રેમમાં થોડી ઉણપ છે એમ આપણે સમજીને જો સામેથી પ્રેમ આપવાનું ચાલુ રાખીશું તો 1 વખત, 2 વખત, 3 વખત, 4 વખત એને એવા પ્રેમના અનુભવ થશે સામેની કોઈ પણ વ્યક્તિને, આપણી સાથેનું વર્તન પણ એનું બદલાઈ જશે. નહીતર એ આપણી સામે જેવું વર્તન કરે એવું આપણે કરવા માંડીએ તો આપણું ગાડું લાંબુ ચાલે નહીં. પછી હખે દખે ખેંચવાનું થાય, પણ એ કોઈ જીવવાનો લાભ નથી. એવી રીતનું સંસારનું ગાડું ચલાવવું, એમાં શું આપણને આનંદ આવે? એટલા માટે હંમેશા પ્રેમમય પોતે પ્રેમાળ બનવું. હંમેશા પહેલાં આપણે પ્રેમાળ બનવું અને બીજાને પ્રેમ આપો. પ્રેમ આપવાથી આપણને 2 ગણો 3 ગણો પ્રેમ સામે મળે છે. આ એનો સિદ્ધાંત છે. હંમેશા આપણે જે બીજાને આપીએ ને આપણને મળે. આવો એક આપણે સિદ્ધાંત જગતમાં બધા મોટા ભાગે કહેતા હોય. આપણે કોઈક ચાલ્યા જતા હોય ને સામે સ્માઇલ આપીએ તો હરજી દાદા આપણને શું મળે? હે કાનભાઈ? પ્રેમ, સ્માઇલ મળે. અને કોઈક ચાલ્યા જતા હોય ને આપણે જરાક એને ગાળ દઈએ તો સીધી ગાળ જ મળે. કોઈક ચાલ્યા જતા હોય ને આપણે ચાળો કરીને એક લાફો ઈંટી જઈએ તો આપણને સામે 2 મળે, કાંઈ વગર જોતા, મફતમાં મળે. સમજાણું? અને કોઈક ચાલ્યા જતા હોય આપણે એને પ્રેમથી બોલાવીએ. ઘણી વખત તો એવી જરૂર હોય છે, ઘરમાં કે પરિવારમાં કોઈક સભ્ય થોડુંક કાંઈક તમારે કાંઈક રોગથી પીડાતો હોય કે કોઈક માનસિકતાથી પીડાતો હોય, તમે પાસે જઈને 2 શબ્દ ખાલી પ્રેમ ના કહો ને, ત્યાં એ માણસ બેઠો થઈ જાય. એટલી બધી તાકાત છે. પ્રેમ એવી વિશ્વની અજબ શક્તિ છે, બહુ મોટી શક્તિ છે. એટલે આ પરિવારમાં રહેતા દરેક પરિવારના સભ્યોએ ખાસ યાદ રાખવું જોઈએ કે મારે પ્રધાનપણે પ્રેમમય જીવન જીવવું છે, મારે પ્રેમાળ બનવું છે. સમજાણું? પ્રેમની આજે ખૂબ કમી છે, ઓછો થતો જાય છે બધા પાસે. અને પાછું ખરેખર કેવું છે ખબર? દરેકમાં પ્રેમ તો પડ્યો જ છે. આપણે કોઈને બહારથી લેવા જવાનું છે જ નહીં, એ વસ્તુ ખરીદવાની નથી. આપણે ખરીદીને આપવાની થતી હોય ઘણાભાઈ તો એમ થાય કે હવે સંદીપને કહેવું પડશે જરાક 2-3 ટેન્કર મોકલી દેજે પ્રેમના, સમજાણું, દુબઈથી. પણ એ ક્યાં ખરીદવાનો છે? મફત મળવાનો છે, એકદમ મફતમાં આપણને મળી રહ્યો છે. તો આપણે બીજાને આપીએ, આપણને 3 ગણો સામે મળે છે. કેટલો મોટો બેનિફિટ છે. એટલે ખાસ, અને એક બીજી સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા છે કે સંસારમાં તમે છો તો તમે માતા પિતા સાથે રહ્યા છો તો માતા પિતાની સેવા જીવન પર્યંત કરવી. અત્યારે એ પણ એક બહુ મોટી મુશ્કેલી થઈ ગઈ છે. પાશ્ચાત્ય સંસ્કૃતિ એટલે કે વેસ્ટર્ન કલ્ચર અહીંયા આવી રહ્યું છે અને
એ સંસ્કારો એવા આવી રહ્યા છે કે માતા પિતા સાથે કોઈને ગમે નહીં અને એને દૂર કરે ને જુદા કરે ને એના પ્રત્યે અવગણના અને ઘૃણા અને અણગમો કરે, પછી દૂર કરી દે. એ આપણને સમજાતું નથી, પણ એ ભગવાનની આજ્ઞાનો લોપ થઈ રહ્યો છે. અને એને એટલે આપણે તમે સંસારમાં સુખી નહીં થઈ શકો, કેમ કે ભગવાનની આજ્ઞા છે, એ લોપીને સુખી થવાય નહીં. અને જ્યારે તમારો વારો આવશે ત્યારે તમારી એ જ પરિસ્થિતિ તમારા સંતાનો કરશે. આ પરંપરા થઈ જાય પછી. એટલે આ પણ એક યાદ રાખવું. એટલા દરેક સભ્યો અરસપરસ પ્રેમથી રહે. 5 કે 7 સભ્યો હોય ઘરમાં, તો એ 5-7 સભ્યો જો એવું સરસ નક્કી કરે અને હવે અમે ઘરમાં એવા પ્રેમથી અને એકદમ હળીમળીને એક દિલ થઈને રહીશું, તો બહારની કોઈ એવી તાકાત નથી કે એના એક કોઈ સભ્યને કોઈ પ્રકારે હલાવી શકે અને દુઃખી કરી શકે, કોઈ ટેન્શન કે ડિપ્રેશનમાં નાખી શકે. અત્યારે સમાજમાં સૌથી વધારે માણસોને કોઈ હેરાન કરી રહ્યું હોય તો ટેન્શન, ડિપ્રેશન, કોઈ પણ પ્રકારનું, ભાતનું. અને એ ડિપ્રેશન એટલે જ આવે છે કે પારિવારિક ભાવનાઓ ઓછી થઈ ગઈ. અરસપરસ પ્રેમ, આત્મીયતા જે ઘરમાં હતું, આ બધું ઓછું થતું ગયું. એટલે માણસ એકલો પડી ગયો એટલે પરિસ્થિતિ સામે ઝઝુમવા તૈયાર નથી થતો, એટલે પછી એકલો પડીને દુઃખી થાય છે. એટલા માટે ખાસ આજના આ પ્રસંગે દરેક ભક્તોને અમારા સંતો તરફથી આ એક ભલામણ કે ઘરમાં, પરિવારમાં સંપ, આત્મીયતા અને પ્રેમમય વાતાવરણ થાય એવું આજ નક્કી કરજો. તમે આજ ઠેરાવ કરજો અને એવું અંદરથી એક નિયમ રાખજો કે મારે મારા ઘરમાં પહેલ કરવી છે. કદાચ તમારા ઘરમાં થોડા અણગમા, અબોલા જેવું કંઈક હોય ને, થોડુંક અણગમ હોય ને, તમારે સામેથી પ્રેમ આપવાની આજથી શરૂઆત કરી દેવાની. ઘરમાં વાતાવરણ સ્મૂથ બની જશે, એકદમ સારું રંગીલું બની જશે, એટલે કે આમ હર્યું ભર્યું બની જશે. નહીતર થોડા ખટરાકો ચાલતા હોય એમાં જીવવાની મજા નહીં. જેની સાથે કાયમ જીવવાનું એની સાથે દ્વેષ રાખીને જીવીએ એમાં આપણને સુખ શું આવે. અને એમાં કેવું છે, થોડું છેલ્લી વાત કરું કે આમ ખાસ કરીને દરેક માણસમાં, આપણે બધામાં નથી કલ્પવું પણ આપણે આપણામાં કલ્પવાનું, એ અહંકાર, ઈગો, જરા માન, અભિમાન, આ આપણને નડે છે. એટલે એ સામે પ્રેમ આપવા નથી દેતું, એટલે આપણને થોડું નમ્ર બનવા નથી દેતું, એટલે આપણને સહજ જીવન જીવવા નથી દેતું અને થોડુંક અક્કડ રહેવાય. અને એટલે જ આ વાતાવરણ આપણું પ્રેમમય બનતું નથી. એટલે એ તો આપણને ભગવાને ના પાડીશ, અમારા ભક્તોએ કોઈ પ્રકારે માન, અહંકાર, અભિમાન ન રાખવું, જીવનમાંથી કાઢી નાખવું. એ કાઢીને જો પરિવારમાં પ્રેમથી જીવાય તો એટલો બધો આનંદ આવે, એટલો બધો આપણને આમ અંદર અહોભાવ થાય કે જાણે એમ થાય કે આપણે ખરેખર જીવન જીવી રહ્યા છીએ. નહીતર બધું જ હોય પણ સુખ ન આવે. એટલે આજના દિવસે બધા ભક્તો એવું નક્કી કરજો. અને આજે આ છેલ્લે ફરી યાદ કરીશ અમારા દિનેશભાઈ, એમના આખા પરિવાર, એમના દીકરા તિલક, એમના આજના લગ્ન પ્રસંગે ઉપસ્થિત તમામ બધા એમના સંબંધીજનો, અને ખાસ દિનેશભાઈના અમારા બધા જમાઈ, એમના 3 દીકરીને એમના 3 જમાઈઓ પણ અત્યારે અહીંયા ઉપસ્થિત છે. એ પણ બહુ સારા સંસ્કારી છે. તિલક પણ અમારા સંતોનો ખૂબ લાડલો અને બહુ ડાયો દીકરો છે, બહુ જ સંસ્કારી છે. નહીંતર અત્યારના છોકરાઓ ભાતની બધી રિક્વાયરમેન્ટ કરે, હે, અને આમ કરવું પણ એ પણ બહુ સંસ્કારી છે. ભગવાને દિનેશભાઈને એવો સારો સંસ્કારી દીકરો આપ્યો છે. એમની દીકરીઓ પણ એવી કહે છે બહુ ડાઈ છે ને, જમાઈઓ પણ બહુ સારા ડાયા, અને બધા આખો પરિવાર, એમના ભાઈઓ પણ બધા બહુ સાથે ખભે ખભો મિલાવીને બધા બહુ આનંદથી હર્યુભર્યો પરિવાર. એ મને દિનેશભાઈ વાત કરતા કે અમારા મા બાપના એ સારા સંસ્કારો છે ને એમના અમારા ઉપર બહુ મોટા આશીર્વાદ છે, એને લઈને અમે બધા અત્યારે બધી રીતે સર્વ વાતે સુખી છીએ. તો આજે અમે સંતો અને આ બધા જ ભક્તો દિલથી ભગવાનને પ્રાર્થના કરો અને અમારા તિલકને રાજીપો આપો અને આશીર્વાદ આપો. ભગવાનને પણ આપણે પ્રાર્થના કરીએ કે ભગવાન, તમે તિલકના અત્યારે લગ્ન પ્રસંગે આ સભા છે, તો
એમના ઉપર ખૂબ રાજી થજો. એમના જીવનમાં કોઈ પ્રકારનું એવું વિઘ્ન ન આવે. એમના જીવનમાં કાયમ માટે એમનો આજે આ અત્યારે હવે પ્રભુતામાં પગલાં માંડી રહ્યા છે, તો દિવસે ને દિવસે ચડતો રંગ રહે. એમના સંસ્કારો એવા ને એવા જળવાયેલા રહે, વિશેષ વધતા રહે. ભગવાન પ્રત્યે ભક્તિ ભાવ, સંતો ભક્તો પ્રત્યે ભાવના વધતી રહે. ઘરમાં, પરિવારમાં, મા બાપ અને બધા જ સંબંધીજનો પ્રત્યે પણ એમને પ્રેમ, આત્મીયતા જળવાયેલા રહે અને બધી જ રીતે ભગવાન એમની સ્વાસ્થ્ય પણ સારું રાખે અને સાથે રહે અને ખૂબ સુખિયા કરે એવી આજે બધા ભાવના કરી અને એમને આપણે તાલી વજાડીને રાજીપો અને આશીર્વાદ આપો.